જો તમે સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાંચી રહ્યા છો, સાંભળી રહ્યા છો કે હવે તમારા ઘરે આવતી ગેસની બોટલનું વજન ઘટી જશે, તો આ સમાચાર ખોટા છે. પાછું સાંભળી લો, ફરી સાંભળી લો. જો તમે પણ એવું સાંભળી રહ્યા હોવ કે તમારા ઘરે ગેસની બોટલ જે આવે છે તેનું વજન ઘટી જવાનું છે, હવે નાના કદનું સિલિન્ડર આવશે ઓછા વજનનું, તો એવું નથી. આ સમાચાર બિલકુલ ખોટા છે, પાયાવિહોણા છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે આ સ્પષ્ટતા કરી છે. આ હું નથી સ્પષ્ટતા કરી રહી કે ચેનલ સ્પષ્ટતા નથી કરી રહી, પરંતુ ભારત સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય કહી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં ગેસની અછત સર્જાશે. અફવાઓને વેગ ત્યારે મળ્યો જ્યારે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યું કે સરકાર હવે 14.2 કિલોના સિલિન્ડરમાં માત્ર 10 કિલો ગેસ જ આપશે કે જેથી સ્ટોક જળવાઈ રહે. પરંતુ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે આવી કોઈ જ યોજના ત્યારે વિચારણા હેઠળ પણ નથી. આ પ્રકારના અહેવાલો એ માત્ર અટકળો છે અને જનતાએ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. કેટલીક મહત્વની સ્પષ્ટતા જે સરકારે કરી છે તે તમને અત્યારે સીધા શબ્દોમાં કહી રહી છું. સૌથી પહેલાં તો વજનમાં ઘટાડો નહીં થાય, 14.2 કિલોના ડોમેસ્ટિક સિલિન્ડર યથાવત રહેશે. બીજી વાત, પર્યાપ્ત સ્ટોક છે. દેશની તમામ રિફાઇનરીઓ 100% ક્ષમતા સાથે કામ કરી રહી છે. નવું કનેક્શનને લઈને જ્યાં સુધી વાત છે તો સરકાર પાઇપ્ડ ગેસના PNGના જોડાણને વધારવા પર ભાર મૂકી રહી છે, પણ LPG બંધ નથી કરી રહી. અને ખાસ તો અફવાઓથી સાવધાન. અફવાને કારણે અગાઉથી પેનિક બુકિંગ ન કરો અને વ્યવસ્થા જે છે તેને જાળવો અને જાળવવામાં મદદ કરો. ઉલ્લેખનીય છે કે યુદ્ધની સ્થિતિને કારણે તેલ અને ગેસની આયાતમાં થોડી અસર જરૂર પડી છે, પરંતુ ભારત સરકાર એવું કહે છે કે તેમની પાસે સ્ટોક પૂરતો છે, જથ્થો અનામત છે. સરકાર અત્યારે હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા કમર્શિયલ યુનિટ્સને PNG તરફ વાળવાનો પ્રયત્ન કરી રહી છે કે જેથી સામાન્ય લોકોના જીવનમાં અસર ન થાય. જે સામાન્ય ગૃહિણીઓ છે તેમને અછત ન વર્તાય. તો સ્પષ્ટ છે કે તમારા રસોડામાં આવતા ગેસની બોટલમાં કોઈ જ કાપ મુકાયો નથી. અફવાઓ પર ધ્યાન ન આપો અને સુરક્ષિત રહો. વધુ સમાચારો માટે જોતા રહો TV9.